છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને જાળવવા અંગે વિશેષ પગલાં લેવાઈ રહ્યા છે। આ અંગે ટીસી કાપડિયા કોલેજના આચાર્ય ડોક્ટર હસમુખ કોરાટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર છોટાઉદેપુરની શાળા કોલેજોમાં પણ મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટે તેમજ તેઓ હતાશાની સ્થિતિમાં હોય તો તેમને બહાર આવવામાં મદદ મળે। આ મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત શાળાઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ આનો સુચારુ અમલ થાય, જેથી વિદ્યાર્થીઓમાં જે હતાશાઓ છે, આત્મહત્યા કરવાના જે વિચારો છે એનાથી દૂર થશે। એટલું જ નહીં, તેનામાં ખૂબ સારી એવી જાગૃતિ અવેરનેસ આવશે, જેના માટે સરકારશ્રીને જેટલા અભિનંદન કે વંદન કરે એટલા ઘટે।